કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર આપણે ખાસ કરીને મોટા દાખલાઓ જે વધારે માર્કમાં પૂછાય છે એ બધા આપણે પૂરા કર્યા. આજે આપણે આ ચેપ્ટરની અંદર જે 1 માર્કના સેક્શનમાં પૂછાતું હોય છે હેતુલક્ષી પ્રશ્નો એ આપણે સમજવાના છે. આ હેતુલક્ષી પ્રશ્નો છે એ મોટા ભાગે વધારે પ્રમાણમાં માર્ક કપાતા હોય છે એ વિદ્યાર્થીઓના આ સેક્શનની અંદર જ કપાય છે, કારણ કે આપણને એવું લાગતું હોય છે કે ખરા ખોટા કે એવું બધું એમાં હોતું કાંઈ નથી, વિકલ્પ છે તો એની અંદર સીધા જ આપણે ટીક કરી નાખશું અને સાચું પડી જશે. પણ હકીકતની અંદર વધારે જો લોજિક લગાવવાની જરૂર પડતી હોય તો આ 1 માર્કનો સેક્શન છે, કારણ કે એની અંદર આપણે જેટલું વિચારીએ છીએ એટલું સહેલી રીતે ગણતરી થતી નથી. એટલે આ 1 માર્કના સેક્શનની અંદર દરેક ચેપ્ટરની જેમ આપણે થોડીક પ્રેક્ટિસ પૂરતી, એટલે કે 4-5 ખાલી જગ્યાઓ લેશું, 4-5 વિકલ્પો લેશું, એક વાક્યના જવાબ અને ખરા ખોટા. પ્રેક્ટિસ તો આની જેટલી કરીએ એટલી ઓછી જ છે, એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ છે એ તમે ઘણા બધા પ્રકાશનો ઉપલબ્ધ છે એની અંદરથી તમે કરી શકો. અત્યારે માત્ર તમને અંદાજ આવે કે કઈ રીતે પેપર સ્ટાઇલ મુજબ આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો છે એ શરૂ કરીએ. હેતુલક્ષી પ્રશ્નોની અંદર સૌથી પહેલા આપણે લેશું ખાલી જગ્યાઓ. તો પહેલો સેક્શન ખાલી જગ્યા પૂરો. આની ગણતરી એ પણ તમારે અહીંયા આગળ જ કરવાની છે, ક્યાંય રફમાં ગણતરી કરી અને સીધો જવાબ અહીંયા લખવો પડે એવું કરવાનું નથી. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી છે, 37 સેન્ટીમીટર છે. આથી વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન ને સમજશું અને ત્યાર પછી આની ગણતરી અહીંયા નીચે જ આપણે દર્શાવીએ. તો આપણને બંનેનો પરિઘ આપવામાં આવ્યો છે, એટલે કે તફાવત આપવામાં આવ્યો છે. તફાવત કીધો છે 37. કોનો કોનો તફાવત છે? તો કે વર્તુળના પરિઘ અને ત્રિજ્યાનો. તો આ જે વિધાન આપેલું છે એને મારે ઉકેલ તરીકે લખવાનું આપણે શરૂ કરીએ તો આ રીતે લખી શકાય કે ભાઈ વર્તુળનો પરિઘ અને માઈનસ કરશું આપણે વર્તુળની ત્રિજ્યા, અને આ બંનેનો તફાવત આપણને આપેલો છે 37. હવે વર્તુળના પરિઘનું સૂત્ર તો આપણને આવડે છે, તો આપણે લખીએ 2πr, અહીંયા લખશું r બરાબર 37. જો 2πr માંથી r માઈનસ કરીએ તો માત્ર 2π એવી રીતે આપણે લખવાનું નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ એવી રીતે વિચારે કે 2πr માંથી એક r જતો રહેશે તો આપણે ખાલી r લખીએ, એવું કરવાનું નથી. એના કરતા એક બેટર ઓપ્શન એવો રહેશે કે r ને આપણે આ બંને પદમાંથી કોમન કાઢી લઈએ તો આપણી પાસે 2π - 1 અને અહીંયા સામે 37 વધે. આગળ ગણતરી જોઈએ આપણે તો આપણે r ને મેળવવાના છે, કારણ કે આપણને પૂછ્યો છે પરિઘ. તો પરિઘ ક્યારે મળે? 2πr માં r ની કિંમત આપણને મળી જાય તો અહીંયા પાઈ ની કિંમત આપણે પહેલા મૂકી દઈએ, કારણ કે પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ 2. પાઈ ની કિંમત 22/7 અને અહીંયા આગળ 1 આપેલા છે માઈનસ માં, એ એમ નમ રહેશે.
તો અહીંયા મને મળે 44 ના છેદમાં 7. તો કૌંસની અંદર 44 છેદમાં 7, અહીંયા વધશે -1 બરાબર 37. અહીંયા હું ચોકડી ગુણાકાર કરું છું તો r 7 ને અહીંયા હું ચોકડી ગુણાકારમાં લઈ જાઉં, છેદમાં તો 7 વધશે જ તો 37. 44 માંથી આપણે 7 ની બાદબાકી કરીએ તો આપણને 37 મળશે, એટલે કે r કૌંસમાં 37 ના છેદમાં 7 બરાબર 37. હવે r સાથે આ 37 ના છેદમાં 7 આપેલા છે એ ગુણાકારનો સંબંધ ધરાવે છે. જો r ને મેળવવા હોય તો મારે આ બંને પદને સામે લઈ જવાના થાય. તો કઈક આ રીતે મળે આપણને. સામે 37 તો હતા જ, આ આખું પદ સામે જશે તો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત એટલે અંશ અને છેદ છે એ ઉપર નીચે બદલી જશે. તો 7 ના છેદમાં 37 જેવા આપણને 7 ના છેદમાં 37 મળે છે, આપણે બંને 37 ને કટ કરી શકીએ. તો અહીંયા આગળ 37 કટ કરી નાખું તો આપણને મળે માત્ર ને માત્ર 7 સેન્ટીમીટર. હવે આ 7 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળી ગઈ છે, તો આપણે મેળવવાનો છે વર્તુળનો પરિઘ. તો આપણે પરિઘનું સૂત્ર લખશું. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. અહીંયા હું પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 લખું છું. r એટલે માત્ર ને માત્ર 7 આપેલા છે, જે આપણે કટ કરી નાખશું તો આપણને મળશે 44. તો 44 સેન્ટીમીટર છે એ આપણો ફાઇનલ આન્સર ગણાય. તો અહીંયા આપણે જવાબમાં 44 લખી નાખીએ. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તો આમાં આપણે રકમ આપી છે એમાંથી ને આપણે ઘણું બધું વિચારવું પડ્યું. આવો દાખલો આપણે ક્યાંય સ્વાધ્યાયમાં કરેલો નથી, પણ આમાં આપણે લોજિક લગાવીને જ દરેક દાખલા થશે. એવું નથી કે આગળનો દાખલો હતો તો એના જેવો જ દાખલો આપણને મળે. એટલે આ ખાસ કરીને 1 માર્કનો સેક્શન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ગણાય. ત્યાર પછી આપણે બીજી ખાલી જગ્યા જોઈએ. તો બીજી ખાલી જગ્યાની વિગત આ રીતે આપેલી છે. બે વર્તુળોના વ્યાસ નો ગુણોત્તર 4:7 હોય, 4:7 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો હવે આપણી પાસે જે માહિતી આપી છે એને આપણે પહેલા તો ઉકેલની અંદર કેવી રીતે દર્શાવશું એ જોઈએ. તો ઉકેલમાં દર્શાવવા માટે આપણે પહેલા આન્સર બે આપણને વ્યાસના ગુણોત્તર આપ્યા છે. બે વર્તુળ છે એટલે D1 અને D2, એટલે કે વ્યાસ પહેલો અને વ્યાસ બીજો. એ આપણી પાસે છે 4:7. જેમ પ્રમાણે છે એને આ રીતે પણ લખી શકાય, યાદ રાખજો, અંશ અને છેદની જેમ. હવે જે વર્તુળોના વ્યાસ છે એ જે ગુણોત્તર ધરાવતા હોય તો યાદ રાખવું એના ત્રિજ્યાઓ જે હોય એનો ગુણોત્તર પણ સેમ જ હોય. કારણ કે એક વસ્તુ તમને ખબર પડે છે કે ત્રિજ્યા છે એ વ્યાસની અડધી થાય. તો માની લ્યો કે તમે આ બે વ્યાસ છે 20 અને 10 રાખો છો, તો 20 અને 10 એટલે તો કે એનું પ્રમાણ આપણને કેટલું મળ્યું? 2:1. હવે તમે 20 10 ને અડધા કરી નાખો એટલે એ બની જશે ત્રિજ્યા. તો 20 10 ને અડધા કરો તો 10 અને 5 મળે. તો 10 અને 5 નો પણ ભાગ ચલાવશો તો 2:1 જ મળશે. કહેવાનો અર્થ એ છે આ વ્યાસ નથી, આ વ્યાસનો ગુણોત્તર છે. તો વ્યાસના અડધા ત્રિજ્યા કરો તો તમારે આના અડધા કરવાના નથી. તમારે ત્રિજ્યાનો ગુણોત્તર પણ એટલે કે R1
અને R2 નું જેમ પ્રમાણ પણ 4:7 લેવાનું થાય. હવે આપણે તો જોઈએ છે ક્ષેત્રફળોનો ગુણોત્તર. તો ક્ષેત્રફળનું સૂત્ર લખશું કે પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં બીજા વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ આપણે આને પણ R1 અને R2 એવી રીતે નામ આપશું. આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો πr² 1 અને πr² 2. તો બંનેમાંથી સરખી કિંમત આપણે કટ કરીએ તો એ પાઈ ની રહેશે. આ પાઈ બંને જગ્યાએથી આપણે કટ કરી શકીએ. R1 અને R2 આપણી પાસે અવેલેબલ છે 4 અને 7. સ્ક્વેર છે એટલે હું આખાને એક સાથે સ્ક્વેર આપી દઉં તો 4 નો વર્ગ મળશે 16 અને અહીંયા આગળ મળશે 49. તો આપણને જેમ પ્રમાણ કયું મળશે તો ગુણોત્તર મળે આપણને 16:49. આ આપણો ગુણોત્તર થશે અને ફાઇનલ આન્સર થશે. તો આમાં જો તમને પરિઘનો ગુણોત્તર પૂછે તો પણ આપણે ગણતરીની અંદર પરિઘનું સૂત્ર લઈ અને કરી શકીએ. તો પછી તમારે યાદ રાખવું, પછી તમે આવા વધારે દાખલા ગણશો ને એટલે મોઢે આન્સર ખબર પડી જશે કે ભાઈ R1 અને R2 નો ગુણોત્તર આપ્યો છે તો ક્ષેત્રફળમાં સ્ક્વેર થઈ જાય, પરિઘમાં સ્ક્વેર થાય નહીં, કારણ કે પરિઘનું સૂત્ર 2πr છે. તો 2π ઉડી જાય અને R1 R2 જે હતા એને એ વધે. તો આ રીતે આપણે બીજી ખાલી જગ્યા પૂરી કરી. કાંઈક નવું જાણવા આવશે. દરેક દાખલાઓ જે મેં લીધેલા છે એ વિશિષ્ટ જ સિલેક્ટ કરેલા છે. ત્યાર પછીની આપણે ખાલી જગ્યા જોઈએ. તો આપણે ખાલી જગ્યા જે ત્રીજી છે એની વિગત જોઈએ. 20 સેમી ત્રિજ્યાવાળા 20 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 10 સેમી લંબાઈની ચાપ વડે 10 સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો આ દાખલાની અંદર તમે સૌથી પહેલા જો આને હાઇલાઇટ કરો કે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો પહેલો જ પ્રશ્ન દરેકના મનમાં એ આવવો જોઈએ કે વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું શીખ્યા છીએ. તો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણે એવું શીખ્યા છીએ πr² છેદમાં 360. તો ચાલો આમાં r તો આપેલો છે એ તો લખી નાખશું, પણ થીટાની વેલ્યુ આપેલી નથી, પણ 10 સેમી લંબાઈની ચાપ આપેલી છે. તો આ છે લઘુચાપની લંબાઈ. તો લઘુચાપની લંબાઈ છે એ આપણને આપેલી છે, થીટા આપેલો નથી, r આપેલો છે. તો યાદ કરો મેં તમને જ્યારે સમજૂતીના સૂત્રો લખાવેલા હતા દરેક, ત્યારે એક સૂત્ર આપણે એવું લખેલું હતું અથવામાં લઘુવૃત્તાંશના ક્ષેત્રફળની અંદર કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 LR. તો આ સૂત્ર આપણે અત્યારે લઈશું. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 LR. તો આ બંને વેલ્યુ આપણી પાસે છે. તો 1/2 L એટલે આપણી ચાપની લંબાઈ જે આપેલી છે 10 અને R એટલે થશે 20. બંનેને આપણે કટ કરી નાખીએ તો 2 10 20 અને 10 10 100 એટલે આપણને આન્સર મળે 100
સેમી સ્ક્વેર. હવે જે તે વખતે આપણને જ્યારે દાખલો પૂછાય ત્યારે જો આપણને આ સૂત્ર ટાઈમ ટુ ટાઈમ યાદ આવી જાય તો આ રીત કામની બને. તમે જોઈ શકો છો માત્ર 2 લીટીએ પૂરી નથી થઈ અને ત્યાં આપણને જવાબ મળી ગયો છે. તો જેટલા સૂત્રો મેં તમને લખાવેલા છે એમાં ક્યાંય સૂત્રમાં એક પણ વસ્તુ બાકી ન રહી જાય એની મેં ખાસ ધ્યાન રાખ્યું છે. દરેક સૂત્ર ખાસ પાકા કરી લેવા એટલે તમને એક માર્કમાં પણ ક્યાંય માર્ક કટ થાય નહીં. ત્યાર પછી આપણે ચોથો દાખલો જોઈએ. ખાલી જગ્યામાં જો વર્તુળની ત્રિજ્યા ના માપમાં 10% ઘટાડો કરવામાં આવે, 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા નો ઘટાડો થાય. તો આ વસ્તુ ટકાવારી ઉપર આવી ગઈ આખી. કેવી રીતે દાખલાની અંદર શું આપણે ધારણા કરવી પડશે અથવા દાખલો કઈ રીતે થશે એ આપણે પહેલા ખાસ વ્યવસ્થિત રીતે સમજવાનું રહેશે. કારણ કે આપણે ક્ષેત્રફળનો ઘટાડો જોઈએ છીએ. તો આની ગણતરીમાં આપણે આગળ વધીએ. આ જે દાખલો છે એ આપણે બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલો છે. આ ખાલી જગ્યાની અંદર અહીંયા આગળ જે ઘટાડો શબ્દ આપવામાં આવ્યો છે એના બદલે વધારો કરવામાં આવે એવી રીતે આપણને અગાઉ પૂછેલો છે. પણ બંનેની ગણતરી છે એ તો સેમ ટુ સેમ જ થાય છે કારણ કે ઘટાડો અને વધારો એની અંદર માત્ર પ્લસ કે માઈનસ આટલો જ ખાલી ફેર કરવાનો છે. તો ગણતરી જોઈએ. થોડીક વિશિષ્ટ ગણતરી છે, ખાસ ધ્યાન આપીને સમજજો. આપણને એવું કહેવામાં આવ્યું છે કે વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે. તો આવા વખતે આપણે એની ત્રિજ્યા મૂળ ત્રિજ્યા આપણે ધારણા કરશું. ધારણા કરવા માટે આપણે એવા અંકોનો ઉપયોગ કરવાનો, કોઈ પણ સંખ્યા તમે ધારી શકો, જવાબ સરખો જ આવશે કારણ કે આપણે ટકાવારીમાં ઘટાડો જોઈએ છે એટલા માટે. તો સૌથી પહેલા આપણે 10 ધારણા કરીએ કે ધારો કે વર્તુળની મૂળ ત્રિજ્યા એટલે કે જે જૂની હતી એ છે 10 સેન્ટીમીટર. હવે જો આ 10 સેન્ટીમીટર r લઈએ તો એનું ક્ષેત્રફળ શું થશે? તો આપણે સૂત્ર લખીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, પાઈ ગુણ્યા 10 તો આપણને મળશે 100 પાઈ. પાઈની કિંમત આપણે લખશું નહીં કારણ કે આપણે ટકાવારી વધારો જોઈએ છે. ખોટી ગણતરીને વધારે લંબાવશું તો 1 માર્કના ખાલી જગ્યાના પ્રશ્નની અંદર આપણે 10 મિનિટ બગાડવી પડશે. એટલે આપણે પાઈની કિંમત લખવાની નથી. ચાલો હવે આપણે જે ત્રિજ્યા વાળું હતું એ મૂળ ત્રિજ્યાનું ક્ષેત્રફળ મેળવી લીધું. હવે નવી ત્રિજ્યા લેવાની છે એ 10% ઘટાડા સાથેનું. તો લખીએ 10% ઘટાડતા વર્તુળની નવી ત્રિજ્યા. તો 10% ઘટાડો કઈ રીતે થાય? તો કે જે ત્રિજ્યા હોય એના 10% કરવાના. તો 10 ના 10% કેટલા થશે? 1. તો જૂની ત્રિજ્યા 10 હતી એમાંથી હું 1 માઈનસ કરું છું. ખાસ યાદ રાખજો આ 10% કોના કર્યા છે મેં? 10 ના. જો મેં અહીં 11 લીધા હોત તો શું થાત? તો 11 લીધા હોત તો 1.1 આવત. 1.1 આવે એટલે બધે પોઈન્ટ મળે તમને, એટલે મેં 10 જ લીધા છે કે જેથી કરીને 10% બહુ સરળતાથી આપણને મળે. તો નવી ત્રિજ્યા આપણને કેટલી મળશે? તો કે 9 સેન્ટીમીટર. વળી પાછું આપણે વર્તુળનું ક્ષેત્રફળ નવી ત્રિજ્યા લઈને કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, પાઈની કિંમત એને ગુણ્યા 9 તો 81 પાઈ. તો હવે આપણે બે ક્ષેત્રફળનો જોઈએ છે ટકાવારીમાં ઘટાડો. તો ટકાવારી ઘટાડો ડાયરેક્ટ તો મળે નહીં, પહેલા તો સામાન્ય ઘટાડો આપણે જોવો પડે.
તો જૂનું ક્ષેત્રફળ 100 પાય હતું, નવું ક્ષેત્રફળ હતું 81 પાય. તો આપણે લખીએ ક્ષેત્રફળમાં ઘટાડો કઈ રીતે મળશે? તો 100 પાય આપણી પાસે હતું, એમાંથી આપણે 81 પાય દૂર કરી નાખીએ એટલે કે માઈનસ કરશું, તો આપણને મળશે ઘટાડો 19 પાય. પણ આ ટકાવારી ઘટાડો નથી, આ તો માત્ર એના મૂલ્યમાં ઘટાડો થયો એ છે. તમે લગભગ 6ઠા-7મા ધોરણની અંદર ખરીદ કિંમત, વેચાણ કિંમત, નફો ખોટ આવા ટકાવારી વધારાવાળા દાખલા શીખી ગયા છો. તો હવે આપણે ત્રિરાશિ મૂકવાની થશે. કેવી રીતે ત્રિરાશિ? તો કે ભાઈ મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 100 પાય. અહીંયા હું લખું કે મૂળ ક્ષેત્રફળ હતું 100 પાય. તો ત્યારે તમારે ઘટાડો કેટલો જોવા મળ્યો? તો કે 19 પાય નો. તો ટકાવારી 100 ઉપર હોય છે, તો અહીંયા આપણે 100 નો મેળ થઈ ગયો છે, દર વખતે નહીં થાય. તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર કરીએ આપણે. 100 એને ગુણ્યા 19 પાય છેદમાં આપણે લખશું 100 પાય. તો વધારાની કિંમતો જે સરખી છે આપણે કટ કરી નાખીએ. અહીંયા આગળ 100 કટ કરું, અહીંયા પાય ની કિંમત કટ કરી નાખીએ. તો આપણને જવાબ મળશે ટકાની અંદર 19%. તો આપણો આન્સર છે એ 19% આવશે. ખાસ યાદ રાખજો, અત્યારે મેં તમને બધાને સમજાઈ જાય એ માટે થઈને થોડી લાંબી રીત કરેલી છે. કોઈને એમ લાગતું હોય કે આ તો હજી મોઢે થઈ શકે, આટલી બધી ગણતરીની જરૂર નથી, તો તમે કોઈ પણ ગણતરીથી સાચો જવાબ લઈ આવી શકો. આમાં જો વધારો થાય તો ત્યારે વિદ્યાર્થીઓ અમુક જવાબો યાદ રાખી લેતા કે 10% વધે તો અહીંયા 21% નો વધારો થાય, એવું થતું. પણ પછી ડબલ નથી કરતા જવાના. માની લો કે 20% ઘટાડો તો 19 × 38 નો થાય. એમાં ચેન્જ થતા રહે, કારણ કે આ ટકાવારી છે એટલે એમાં ડબલ અહીંયા ફેરફાર થતો હોય તો જવાબમાં પણ ડબલ નો ફેરફાર થાય નહીં. ગણતરી કરીને જ પછી જ કન્ફર્મ કરવું. તો અહીંયા સુધી રાખીએ. વધારાની જે ગણતરીઓ છે, વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા કે VSQ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.